નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારે તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું। જાણકારી તમારા સુધી પહોંચાડું એની પહેલાં આપણા પ્લેટફોર્મને જોઈન કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન સ્પેશિયલી વર્ગ 3 ભરતી માટે જે પણ નવી અપડેટ આવતી હોય છે તમારા સુધી પહોંચતી રહે। આ અપડેટ તમને મળે એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન થવાનું ભૂલતા નહીં। દોસ્તો, વિધાનસભાની અંદર વર્ગ 3ના સંવર્ગમાં ભરતી માટે આયોજન જાહેર થયું છે। ગૌણ સેવા આ વર્ષના અંત સુધીમાં વર્ગ 3ની મોટી ભરતી કરશે, જેમાં 9554 જગ્યાનો સમાવેશ થાય છે એવું મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું છે। જોકે 2 વર્ષમાં 2926 જગ્યાની જ ભરતી બહાર પડી છે અને જગ્યાઓ ભરવા ભલામણ માત્ર 77ની થઈ છે એ પણ જાણવા મળ્યું છે। દોસ્તો, આ વાતને ડિટેલમાં સમજીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ ચાલુ વર્ષ 2024ના અંત સુધી વર્ગ 3ના વિવિધ સંવર્ગો માટે કુલ 9554 જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડશે। વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નકાળ વેળાએ મુખ્યમંત્રી વતી સામાન્ય વહીવટ વિભાગોનો હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિને પટેલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેના આયોજનની જાહેરાત કરી, જે પૈકી 5554 આસપાસ ખાલી જગ્યાઓ ભરતી જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીના 4000 જગ્યાઓની ભરતી હવે પછી જાહેર કરાશે। તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વર્ષ 2022 અને 23 દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી અંગે કરેલી કામગીરીનો પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં સામાન્ય વહીવટ વિભાગના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ 2 વર્ષ દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળે હિસાબનીશ, વર્ક આસિસ્ટન્ટ, નર્સિંગ ટ્યુટર, ગ્રંથપાલ, સ્ટેનોગ્રાફર, સર્વેયર, કારકુન, ઇજનેર, પ્લાનિંગ આસિસ્ટન્ટ જેવી વર્ગ 3ની 2926 જગ્યાઓ ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરી, જેમાંથી 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ વન પર્યાવરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ કચેરી માટે 6 હિસાબનીશ, સચિવાલયના વિભાગો અને ખાતાના વડાની કચેરી માટે 58, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે ગ્રંથાલય નિયામકની કચેરી મદદનીશ, ગ્રંથપાલની 13 એમ કુલ મળી 77 જગ્યાઓ ભરવા ભલામણ કરવામાં આવી હતી। દોસ્તો, હવે આગામી સમયમાં જોવાનું છે કે લગભગ 5000 આસપાસ જગ્યાઓની જાહેરાત થઈ ગઈ છે। બાકીની 4000 જગ્યાઓ પર જાહેરાત ક્યારે થશે હવે જોવાનું છે। આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી આપજો।